પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ ભગત 82 દિવસથી સાયકલ યાત્રા કરી ચારધામ યાત્રા તીર્થયાત્રા કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરી પીપરાળા ગામ વેણુધામ મંદિર ખાતેથી યાત્રા કાઢવામાં આવી હતી। સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા। સાયકલ લઈને સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરી 82 દિવસે સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે પરત આવતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન, ગૌ માતાને ઘાસ જેવા અન્ય દાન પુણ્યો પણ કરવામાં આવ્યા હતા। ગામનો એક સાધુ સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરી આવતા ગામ લોકોની અંદર, ગામના સરપંચ સહિત અન્ય લોકોની અંદર, તમામ ગ્રામજનોની અંદર ખુશીનો માહોલ છવાયો હતો। ત્યારે સંતનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે ભજન, ભોજન અને અન્ય દાન પુણ્ય કરવામાં આવ્યું હતું। ગામ લોકો દ્વારા શરણાઈઓના સુરે, ઢોલના તાલે ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। શું નામ આપનું? માનાભાઈ હરજીભાઈ પપ્પા। માનાભાઈ, અહીંયા તમારા ગામમાંથી જે સાયકલ યાત્રા કરી એ તમને શું થયું? અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુ દાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે। અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે 14મા સંત છે। અમારા પીપરાળા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવીએ છીએ। એના નિમિત્તે અમે અહીંયા વેણુ દાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો। નીતિનભાઈ કાનજીભાઈ ભપા, અમારે પ્રભુભાઈ મારા મોટા ભાઈ છે અને અહીં વેણુદાદાના ધામમાં ભગત તરીકે, સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે, કારણ કે એમને 82 દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથની ચારધામની યાત્રા કરી છે સાયકલ મારફતે। તો એમનો અમને ગર્વ છે। સંપૂર્ણ કરીને પીપરાળા પરત ફરે છે અને આ સર્વ ગામજનો, સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે। એ નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે। અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે, પણ અમારો આ પીપરાળાનો ટીંબો પણ કોઈ નાની મોટી વાત નથી, કેમ કે અમારે આ પ્રભુભાઈ એ અમારા પીપરાળાના 14મા નંબરના સંત છે। અમને જાણતા, અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં 13 સંતો થઈ ચૂક્યા છે। તો અમારી આ પવિત્ર ભૂમિ, પીપરાળાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીંબો વખણાય છે અને ઓળખાય છે। પ્રભુ ભગત અહીંયાથી તમે યાત્રા સ્ટાર્ટ કરી, ક્યાં ક્યાંની કરી? મેં સાયકલથી યાત્રા કરી, ચારધામની યાત્રા કરી, મથુરા, વૃંદાવન, બરસાના, નંદગાંવ, ગિરિરાજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર। હરિદ્વારથી ઋષિકેશ, ઋષિકેશથી ચારધામ કરી, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ। કેટલા દિવસમાં પૂર્ણ કરી તમે? 82 દિવસ થઈ ગયા। પછી પેદલ પર સાયકલ લઈને પીપરાળા આવ્યા? ના, પેદલ સાયકલ લઈને નથી આવ્યો। પેદલ હું દિલ્હી સુધી આવ્યો, દિલ્હીથી પછી સાયકલ ટ્રેનમાં આવ્યો। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।